નમસ્કાર મિત્રો, ગુજરાતના બારણા ખખડાવી રહી છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ। ત્યારે આવનાર 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં? એ પહેલા જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। સાંજના તાજા સમાચાર જોઈએ। તારીખ 28 જુલાઈ રવિવારના તો ખાસ કરીને મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારો જેમ કે દાહોદ વિસ્તાર ઉપરાંત પંચમહાલ તેમજ સાથે સાથે વડોદરા અને ભાવનગર જિલ્લામાં વરસાદની શરૂઆત છે એ થઈ જશે। સાથે સાથે વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે અરવલ્લી આ ઉપરાંત પાટણ મહેસાણા તેમજ સાથે સાથે અમદાવાદ બનાસકાંઠા વિસ્તારોમાં સાબરકાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે છે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળનું તારીખ 29નું હવામાનનું ચિત્ર જોઈશું। તો તારીખ 29 સવારના સમયે આમ તો જોકે રાતના સમયથી ભરપૂર વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને વડોદરાની આસપાસ આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે મધ્ય ગુજરાતમાં। સાથે સાથે અમદાવાદમાં વિસ્તારના ખાસ કરીને ભાવનગરમાં તેમજ બોટાદમાં સાથે સાથે સુરેન્દ્રનગરમાં તેમજ રાજકોટ જિલ્લામાં વરસાદ છે એ 29 તારીખ વહેલી સવારથી શરૂ થઈ જશે। સાથે સાથે ખાસ કરીને કચ્છના પૂર્વના વિસ્તારો આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। આ વરસાદ છે એ ટૂંકા ગાળામાં અને ભયાનક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તો ખાસ કરીને 29 તારીખ સાંજના સમયે વરસાદ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારમાં ભારે જમાવડો થશે વરસાદનો। અને સાથે સાથે વાત કરીએ તો રાજકોટ તેમજ જૂનાગઢ વિસ્તાર સાથે સાથે અમરેલી વિસ્તારમાં છે અને ગીર સોમનાથ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘ તાંડવ જોવા મળશે। અને ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને કચ્છ વિસ્તારમાં પણ ગાંધીધામ આદિપુર તેમજ રાપર આ ઉપરાંત કચ્છ લાગુ રાધનપુર મહેસાણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આની અસર જોવા મળશે, જેમાં જૂનાગઢ સહિત પોરબંદરના વિસ્તારો ઘેડ વિસ્તારમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વેરાવળ સુદ્રાપાડા આસપાસ પણ વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જેમાં જામનગરથી લઈ અને દ્વારકા ખંભાળિયા ઉપરાંત લાલપુર જામજોધપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘો અનરાધાર વરસશે। ત્યારબાદ આપણે વાત કરીશું તો ખાસ કરીને 30 તારીખના રોજ છે એ જામનગર ઉપર આબ ફાટ્યા જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે મિત્રો, જેમાં ખાસ કરીને લાલપુર જામજોધપુર આ ઉપરાંત કાલાવડ તેમજ મોરબી પડોદરી ધ્રોલ વિસ્તારમાં જોડિયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે, જેમાં દ્વારકા પોરબંદર આ ઉપરાંત ખંભાળિયા ભાણવડ વિસ્તારમાં છે 30 તારીખના રોજ વરસાદ જોવા મળશે। અને સાથે સાથે કચ્છના વિસ્તારો જેમ કે ખાસ કરીને ભુજ વિસ્તાર ગાંધીધામ વિસ્તાર આ ઉપરાંત માંડવી વિસ્તારમાં અને સાથે સાથે રાપર વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે મિત્રો। તારીખ 30ના રોજ પણ હળવો વરસાદ છે એ જોવા મળશે, જેમાં ખાસ કરીને અમદાવાદ વિસ્તાર તેમજ સાથે સાથે વડોદરા વિસ્તાર અને જૂનાગઢ વિસ્તાર આ ઉપરાંત રાજકોટ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। અને 30 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ અમે આવનારા વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। હવામાનની સચોટ માહિતી આપતા રહીશું। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।